સો ગાઈઝ અમારા ઘરની સાફ સફાઈ ચાલુ કરીએ જેમ કે ઘઉં લાયા હી એટલે પહેલાં ઘર સાફ કરવાનું, પછી ઘઉં પીપળામાં ભરવાના હી એટલે એમાં મમ્મી અને જીગાબે અતારમાં ઘર સાફ કરવા માટે તૈયાર થઈ જાય. તો વાહણ ધોવા બેઠા અતારમાં જેમ કે પાણી આવતું હતું એટલે વાહણ ધોઈ દીધા. જીગાને બેઓને હજુ એક જ રૂમના વાહણ કરે, બીજા રૂમના બાકી. તો બસ હું તો કરાવત પણ મારે જવાનું છે બહાર એટલે કરાયા નહીં, મેં વાહણ ઉતરાયા જ છે. તો મારા મમ્મી અને જીગાબે વાહણ ધોઈ રહ્યા, હવે સફાઈ કરશે. તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય શ્રી રામ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. તો આપ સૌનું નીલમની દુનિયામાં સ્વાગત છે. તો હું જઉં છું આજે ચડોતર, જેમ કે અમારે જવાનું એ સંગી એમના ઘેર. તમે છેલ્લા વિડીયોમાં જોઈ જશે કે અમે સંગી અને વિશાલ કુમારને મૂકવા ગયા હતા. તો સંગીને આજે ખોળો ભરાવાનો છે એટલે બધાને જવાનું છે. તો આશીષ મને લેવા આવત પણ હે ને એરિયા રાતે મોડા આવ્યા હતા એટલે હજુ ઊંઘ્યા છે એટલે હું રિક્ષામાં જઉં. એક્ટિવા લઈને જોત પણ મને એકલીને જોર આવે એક્ટિવા લઈને જાતે એટલે હું રિક્ષામાં જઉં. તો હેડો હવે હું ચડોતર જઈને મળું. તો ગાઈસ હું તો ચડોતર આવી જઈ. મને લાગ્યું કે આ બધા તૈયાર થઈ જશે પણ હવે તો હજુ રણાગતે નહીં જુઓ. તો કપડાં ધોવાય ને જે હજુ કચરા પોતું બાકી હે ના બુન તો હજુ નાહે નહીં. ખબર નહીં હવે કઈ જાય. હા એ ધોકા મારવાનું ચાલે. હા ખાવાના ટાઈમે જવાનું હે બરાબર. તો હજુ આ કપડાં ધોઈને જે પોણી આવી પોણી ભરસી કચરા પોતું બાકી હે. તો હું હેડ હવે શીપું થોડો કપડાં ધોવડાવી દઉં પછી અમે બધા તૈયાર થઈએ. તો ગાઈસ જો હું તૈયાર થઈ ગયું, આ ડ્રેસ પહેરીને હવે બસ નીકળો છો. લક્ષ્મી ભાભીએ તૈયાર થઈ જાય. અલ્પેશભાઈ જ્યાં અહીં બહાર એટલે એ આવશે એટલે એ બાઇકમાં આવશે. અમે બધા ગાડીમાં જો સિયાએ ફોત બદલી દીધું ચમ કે એણે પલાળી દીધું એટલે ચટ્ટો ટી શર્ટ નેટ પહેર્યું. તો બસ હેડ હવે જઈએ. શીપુને તો પોકી જશે તો અમે હવે જઈએ. જો હું ઘેરથી નીકળી ગયું. કલ્પેશ કુમારને આવવા માટે તૈયાર જ થઈ જાઓ. કલ્પેશ કુમાર મજામાં? પિંકલને ચો મૂકી પેલે ઉભે એથી નહીં દેખાય. મહેશભાઈ બ્લોગ ચાલુ થયો એટલે ચશ્મા પહેરી દીધા. હું જેવો લાગશે ચીકાભાઈ? ઇંગ્લિશ મેં બાત કરો. ગુજરાતી ચીકાભાઈ નહીં આવડતું. ले हेडो आओ तमे हेडो हमें निकली हो टाटा। गाइस हम लोग जा रहे हैं, जसी बेन इधर पानी पी रहे हैं। बताए ना दवा कौन शू कीधु तो ये नाचे ही बराबर नु એટલે પગે નસ પેલી થઈ જઈએ કાચી. આ બન નહીં તમા ચા લાલજી કુમાર હેડો. हाँ हीरो हमारा हीरो ये हाँ। सो गाइस અમે હવે નીકળી ગયા સંગી એમના ઘરે જવા. ભાઈ ભૂલી જતા પોતાને માર્કેટ ને મોબાઈલ ને વિમાન ને બધું. હા તો બસ ભારી એમ ગેપ પડ્યું હતું તો હવે લઈ લીધું. હવે અમે બધા જઈએ. બધા અમાર પબ્લિક આવી જઈએ. સંગીત ડેકોરેશન ચાલુ. સંગીત બેઠા બધા બતાવો. गाइस तो सब लोग खाने के लिए लाइन में लग चुके हैं. लक्ष्मी भाभी खाइए. तमे मारा आगे पे तमे जता रहो. थैंक यू. जो अमार जेठोणी मन थाड़ी आली इस तो बधा खावा बेजे. अमारा जनावर वच्चे बैठू बधाने लीधा. भारी बेन अमारा शरारा पहरीने आए. खा शौक खाती पण खा दे. खा दाल पापड़ खा ले. खवाय मस्त लागे. ले
ગાઈસ તો કેક આવી છે વિશાલ કુમાર લઈને આવી જાય. જમી લીધું તમે? આવો જમી લીધું. એડો કેક કટિંગ કરવા તૈયાર થઈ ગયું. હા મેચિંગ મેચ જો બલૂન ને આપણે કેક બની મેચિંગ. હા રેડી. લેડો સંગીન બોલાવી દે હવે. સંગીની એન્ટ્રી કરી આપણે. સંગીન એન્ટ્રી મ્યુઝિક વગાડો. આપણે તો મોટેથી ગાવાનું ચાલુ તો ગાઈસ જો છોકરીને સાઈડમાં મૂકીને ફોટોગ્રાફી ચાલે. ગાઈસ તો એકડ મામા બધા આવી જાય ફોટો પાડવા માટે. ગાઈસ આ ભાઈ કન્ફ્યુઝી કે હું કોના જોડે ફોટો પડાવું. એકલા ભૈરું લઈને આવ્યો તારું પકો ભાઈએ ભૈરું લઈને નહીં આયા. હેડો આવજો. હેડો કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન. તો ગાઈસ તમે ગુલ્ફી ખાવા ઉભો એટલે જ ઉભા રહી એટલે જ ઉભા રહી તું આગળ આમ આગળ ઉભા આઈસ્ક્રીમ ખાવા મંદિર ચાલુ નતું તેમ બહાર દેખો ખાઈ ગયા ભિખારીઓ એ પેલા આપણી લગત થઈ રહી ના ના वो तो चारों બે મારી એ કેક ના ઓય લાગી इसका આ તો દોન કરી દોન ના ગાવે તો કોઈ ના લે ના આવે નથી બે આપણે તો લઈ 50 રૂપિયા લે પકા હોય અંદર વાળી દે દેલા એ લાઈકી ના કે આપડા વાળા આવે ના આરો કે લાલ પહેરી તો મજા નહીં આવે મારી મારી સુધર કાઢની અરે લા લા આ મારે એકલાની પાછી નહીં લે લે બીજી બે જો પૈસા તો જા જા કોણ નાઈ ગયો તારું ભાઈ તો કપડા ઉપર આ બંકાય તો બંડલ લઈ લીધું આખું એ કેટલી કુટી એ માયા તમારી ભાઈ બાદી લઈ લેજો અમી જો હો લેડા બોલ કરી લેડ સુપર ખાવી તો આઈ જો મસ્ત છે. ગુલ્ફી ખાવા ઉભા રહેતા અમે આટલા ગાડી વાળા ને બીજા આવી છે વચ્ચે. હવે ખાય તો જે આખી તો ખારો સ્વાદ આવે. ચાર દે દે રિલાય જાય ઘરે ઘર મોનપણની યાદ આવી છે ઘરે નાખન તો જમે લક્ષ્મી ઘરે ઘર અમન તો ખબર નથી આવે સીડી આવે ને પેલા ને એમ કહી તો થોડી આખો સાઈડ માં દબા મોય એવી ઓરર મારી કેવો જોયું કે બધા બાઈક થી આગળ દોડી. ગુલ્ફી ખાવા આવી જાજો અમારા ગાઈસ જોડે ગુલ્ફી ખાવા જઈ દે ભાઈ ગુલ્ફી આ કેટલો લેટવો તો એટલી વારમાં પટાઈ રહ્યો છે પાર્કિંગ નથી પાડી અમાર કોણ બે બે નહીં કાઢી એક જ ગાડી તો કોઈ આખા કોમને ગળા ને ગાડી છે જોડો ભાઈ જોડો મોડું હેડો હેડો આ તો બીજી તો હવે ને જોડો બચ્ચા પાટી આ તો શું શરીર પ્રમાણે બે બે ખાવી પડી ચીકુ યાદ આવે એ તો ગાડી લઈ ગઈ નીલમ ભાભી કેન્ડી ખાય છે જો તમે ચલો ગાઈસ કેન્ડી ખા. આ બધો છોકરાને અમે ખવડાવી દીધી કોક દાડ યાદ કરજો લે યાદ કરજો અમને કે ખવડાવી હતી હો યાદ કરજો. સો એ ગાઈસ અમે સંગીના શ્રીમતમાં જઈને આવ્યા. શીપુએ તો માથામાં તેલ નાખી દીધું તો હવે અમારે જવાનું છે બજારમાં. થોડું ઘણું કોમ બાકી રહી ગયું છે એટલે અને પછી હોજે અમારે ધડપડાઈ જવાનું છે દોડિયા રાસ્તો નહીં પણ રાત જગો અહીંયા ડીજે પ્રથા બંધ છે એટલે
એમને એમ તરતડિયો કે ઢોલ હા તો ઢોલ ઉપર નાચવાનું છે અને લક્ષ્મી ભાભીને તો ડાયરેક્ટ તે દરપડા જ જતા રહે એટલે એ હોજે અમારા હાથે પાસા હશે તો હેડો હવે અમે બજાર જઈએ. સો હે ગાઈસ પછી અમે બજાર જઈને આવ્યા હતા તો ઘેર શેરડીનો રસ લાવ્યા હતો તો એ બી પી લીધો તો હવે તૈયાર થઈને અમે દરપડા જઈએ છીએ. જમવાનું બી ત્યો હે. શિપુન તો ફરી તાવ આવી જાય તોય આવી જેમ કે ઘેર પછી એકલો ચોરો એટલે નાચવા માટે આવે. નાચવાની ખાલી જમીન કઈ પાછું હા જેમ કે સવાર સંદીપભાઈની જોન જવાની એટલે વહેલા ઉઠવું પડશે એટલે જઈ જમીન થોડી વાર બેહીને પાછા આવશો તો હેડો હવે જો ને પેલા હમણાં બોકા કરશી હેડો ફટાફટ. સો ગાઈઝ અમે દરપડા આવી જઈએ લક્ષ્મી ભાભી શિવ તો એકણ જતા થાય તમે માર વગર એ બેનપણી આવી છે તમારી શિયાળ એક શિયાળ હજુ નહીં આવી એ શિયાળ કાલ આવશે કે નહીં આવે શું કરવું તારે આ જો દૂધ ગરમ કરીને મૂકી દીધું એ પીવાનું છે તારે પછી ઘોડિયા મૂંગાડું આ જો દાદા બોલાવા આયા તને જો તપા જલ્દી સાઈડમાં જાવ અંજુ બાર અમે ખાવા ખાઈને આવ્યા ખાવામાં કઢી પરોઠા હતા હવે પારીને શું લાયા તમે કાનાજી તો કાનાજી ખોઈ પ્રદીપ કુમાર ચોકથી લઈને આવ્યા કાનાજી પણ બધા બેઠા બેઠા વાતો કરી ખાઈને આવ્યા હજુ બાર જમણવાર ચાલુ છે અને અમે બધા આટલા જમીન આવ્યા. ખાઈ લીધું બકા તમે ખાધું કાદુ શું ખાધું કઢી પરોઠા ચટણી ડુંગળી છાશ આ શું બનાવો અમે તોરણ બનાવવા છે તોરણ બનાવો હા અમારા ભુજિયા મેરા ને હા અરબી નાઈ ગઈ હતા ઓ કટક કરો અડધી બોલો અડધી આ કોણ પાડો કરી નમે એ કોણ એ કે ટાટો સાડી કે પણ ટુકા નાડી એ થી ઓમ કરે એ આવો ટાટો તો આ કોને કરે એ ટુકો ને પાડે તમે ગોથા ને આવો બોલો આવો પણ ના લખતું કરજો આ ઓમ હામુ કર આ એમ કરી અને આવો મોટી આવો એ આવો થોડો પકડ
સો ગાઈસ બહાર બધા નાચી હું લક્ષ્મી ભાભી બે હોય બેઠો જેમ કે મને તો ઊંઘ આવતી હતી અને હોય ખાટલો મળી ગયો તે હું ઊંઘી હતી અને લક્ષ્મી ભાભી બેઠા બેઠા સિરિયલ જોવી જે સિરિયલ જુઓ મન સુંદર ઘેર નહીં જાઓ આવું પણ કોઈ લઈ નહીં જતું. કોઈ લઈ જાતું નહીં જેમ કે બધા નાચવામાં પડે ખબર નહીં કઈ ઘેર આવશે ને કાલ પાછું હોય ઉઠીને સવારમાં હોય આવવાનું જેમ કે સંદીપભાઈ જોનમાં જવાનું એટલે ખબર નહીં હવે કઈ ઉઠાવવાનું કઈ આવશો તો અમારે તો ઘેર જાઓ પણ કોઈ લઈ જતું નહીં તો હેડો આજનો બ્લોગ આટલે ખતમ કરીએ છીએ તો મારો બ્લોગ કેવો લાગ્યો તો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો ચલો મળીએ હવે સંદીપભાઈના લગ્નવાળા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ.